હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આજે હવે અમે આવી ગયા છે અઘોરા મોલમાં, જે ગાંધીનગરમાં આવેલું છે અને અમદાવાદમાં પણ આવેલું છે. અમે અઘોરા મોલની મુલાકાત કરીએ. અંદર થતાં જ તમારા માતાજીના તસવીર જોવા મળે છે, ગણપતિ દાદાનું સ્થાન જોવા મળે છે. હવે અંદરની સાઈડ જઈએ તો બાળકો માટે સારી એવી ટ્રેનની પણ છે જગ્યા. તો અમુક ચાર્જ આપીને અંદર ટ્રેનની મુસાફરી બાળકોને કરાવે છે મોલની અંદર. તો નાના બાળકો માટે પણ સારી એવી ગેમિંગ ઝોનની પણ સુવિધા પણ છે અને જોવા મળે છે. દરેક પ્રોડક્ટો પણ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટો પણ અંદર કંપનીનો સમાવેશ થયેલો છે, કે જે મોલની અંદર સ્ટાન્ડર્ડ કંપનીઓની અંદર આવેલી છે. તો આ મોલ 3 ભાગમાં ડિવાઈડ થયેલો છે અને 3 ફ્લોરનો પણ છે. તો અમે 3 ફ્લોરમાં 3 ડિવાઇસમાં જઈને અમારો કન્ટિન્યુઅસ આખો વિડીયો બતાવીશું. તો અમારી યુટ્યુબ ચેનલને તમે લાઇક ના કરી હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અહીંયા અંદર અઘોરા મોલની અંદર સ્માર્ટ બજાર પણ આવેલું છે. તો સ્માર્ટ બજારની અંદર તો બધી જ વસ્તુઓ, કરિયાણાની તે બધી જ વસ્તુઓ તમને ત્યાં ઉપલબ્ધ જોવા મળે છે. આ સાઈડ સ્માર્ટ બજારની બાજુમાં બાળકો માટે નાનું પ્લેગ્રાઉન્ડ પણ બનાવેલું છે. તો એ પણ ઉપલબ્ધ છે, એમાં પણ ચાર્જ અવેલેબલ છે. તો એ પણ છે. એક આ સ્માર્ટ બજાર છે. સ્માર્ટ બજારની અંદર તમે શોપિંગ કરવા માટે જઈ શકો છો. તો આ દરેક વસ્તુઓ અઘોરા મોલની અંદર આવેલી છે. તો તમે મુલાકાત ના કરી હોય તો ગાંધીનગર ઇન્દિરા બીચથી થોડા આગળ આવો ગાંધીનગર સાઈડ, તો તરત જ જે ફર્સ્ટ સર્કલ આવે છે ત્યાંથી લેફ્ટ સાઈડ જે 108નો રિંગ રોડ પડે છે ત્યાંથી લેફ્ટ સાઈડ વળી જાઓ એટલે અઘોરા મોલનું તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો, શ્રી બાલાજી અઘોરા મોલ. તો બાલાજી અઘોરા મોલ આવી જશે. તમે બ્રાન્ડ જુઓ છો, એની શોપિંગ સેન્ટરો જુઓ છો, દરેક હોટલથી માંડીને બધી જ વસ્તુઓ છે. આ હોમ કિચનની વસ્તુઓ છે, જે બધી કિચનની ટોટલી A to Z વસ્તુઓ તમને અંદર જોવા મળે છે અને ભાવ બી એકદમ રિઝનેબલ ભાવ છે. તો ખરેખરમાં એક વખત શોપિંગ કરવા જેવી છે. હવે અમે સેકન્ડ ફ્લોર ઉપર જઈ રહ્યા છીએ. તો સેકન્ડ ફ્લોર ઉપર શું આવેલું છે એ બી અમારા વિડીયોમાં તમને કન્ટિન્યુઅસ બતાવીશું. અંદર ટોટલી જ વસ્તુઓ બધી બાળકોથી ગેમિંગ ઝોન તે બધું જ આવેલું છે. હવે અમે સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છીએ. તો સેકન્ડ ફ્લોર ઉપર કપડાનું આખું માર્કેટ છે, જેમાં રેમન્ડ આવે છે, બધી જ બ્રાન્ડોના સ્ટાન્ડર્ડ એવી કંપનીઓના તમને જોવા મળે છે કપડાં. તો ત્યાં કપડાં તમને સિલાઈ સાથે બી મળે છે. સિલાઈ કરાવી હોય તો એનો અલગથી જે ચાર્જ હોય એ તમારો પેડઅપ કરવો પડશે. આ ગેમિંગ ઝોન છે આખું. ત્યાં ગેમિંગ ઝોનના પણ દ્રશ્યો જોવા મળે છે. તો ગેમિંગ ઝોન બી આખો એક ડિવાઇઝ, આખો ભાગ આપેલો છે. અને મસાજનું સેન્ટર પણ તમને ત્યાં અમને જોવા મળ્યું છે. એક ટેટુ છે. આ મોલની અંદર ટેટુનો પણ ક્રેઝ જોવા મળે છે સારો એવો, અને મસાજનો પણ ક્રેઝ જોવા મળે છે. જો અમારા વિડીયોમાં તમને બતાવીએ જ છીએ. અને નીચે બાળકોના નાના એવા રમકડા સારા રિમોટવાળા તે બધું જ જોવા મળે છે. જોવા આ મસાજ થાય છે. તો આ રીતે મસાજ ત્યાં અવેલેબલ પણ છે. તો કોઈપણને મસાજ કરાવી હોય તો અઘોરા મોલની અંદર જઈ શકો છો, જ્યાં શોપિંગથી માંડીને ટોટલી વસ્તુઓ ત્યાં તમને મજા આવશે. બાળકોને સારી એવી મજા આવશે એવી જગ્યા છે. તો અમારી વિડીયોને સપોર્ટ કરો, લાઇક કરો, શેર કરો, કે જેથી આવનારા વિડીયો તમને તરત જ નોટિફિકેશન દ્વારા તમને મળી જાય. સબસ્ક્રાઈબ તો હું પહેલાં જ કરી નાખું. આ બાળકો માટે આખી ગેમિંગ ઝોન હોય છે, જેમાં ડિસ્પ્લે ઉપર તમારે રમવાનું હોય. લેફ્ટ સાઈડમાં ટેટુનું છે. તો તમે ટેટુની આખી એક દરેક જાતના તમારા અલગ અલગ ટેટુઓ કરાવવા હોય તો ત્યાં અઘોરા મોલમાં ઉપલબ્ધ છે. બાળકો માટે ગેમિંગ ઝોન હોય છે, ત્યાં પેડઅપ કરવાનું હોય છે. પેડઅપ કરીને સામેની સાઈડ હોટલ પણ છે, ગેમિંગ ઝોન પણ છે. તો અહીંયાથી ગેમિંગ ઝોનના તમને દ્રશ્ય બતાવીએ છીએ. હવે અમે આગળ જઈએ છીએ. તો એક સારું એવું અમને તારક મહેતાનું જે સ્કૂટર જોવા મળ્યું છે એ પણ તમે જોવો બતાવીએ ભીડેનું. તો મસાલા અંદર જઈએ તો બધી વસ્તુઓ તારક મહેતા ઉલ્ટા ચશ્માની જ બધી જોવા મળે છે. એમના પોસ્ટરો બધું અમારા વિડીયોમાં જોઈ શકો છો. રાઈટ સાઈડ ક્રિકેટનું છે, જો તમને બતાવીએ છીએ. નીચેની સાઈડ હોય છે. તો આ તમે ઉપરથી સેકન્ડ ફ્લોરના જે સેકન્ડ ભાગ ખરા એના દ્રશ્યો જોઈ શકો છો. કે
ત્યાં બી બાળકોનું ગેમિંગ ઝોન હોય છે. અને આ સાઈડ મલ્ટીપ્લેક્સલ સિનેમા હોલ પણ જોવા મળેલો છે. તો મલ્ટીપ્લેક્સલ સિનેમા હોલ પણ એક ઉપલબ્ધ છે. ત્યાં જે પણ મૂવી આવે તેના પોસ્ટરો લગાવીને અને તમને ત્યાં ટિકિટ 150, 200 અને 350 એ રીતની ટિકિટ જોવા મળે છે. આ આખું બાળકોનું ગેમિંગ ઝોન છે, જે તમને નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં બતાવી દો. સેકન્ડ ફ્લોરમાંથી એમ 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે. તો એ રીતનું ગેમિંગ ઝોનનું પણ બાળકો માટે સારી એવી રમતો માટેનું સામેની સાઈડ ફૂડ માટેનું છે, કે જેમાં બધી જાતના સ્ટાર્ટરથી માંડીને બધું જ ફ્રૂટ પણ જોવા મળેલો છે. તો ત્યાં એક આ બાજુની સાઈડ આવીએ તો આ એન્ટ્રન્સનો મલ્ટીપ્લેક્સલ સિનેમા હોલનો એન્ટ્રન્સનો ગેટ છે અને જમણી બાજુમાં એક્ઝિટનો ગેટ છે. તો આમાં એન્ટ્રન્સનો ગેટ છે, ત્યાં પોસ્ટરો દરેક મારેલા જ છે. આ સાઈડ આવીએ તો એક્ઝિટનો ગેટ છે. આ સાઈડ એક્ઝિટ થવા માટે છે. તો જે પણ 2 ગેટ છે. તો આ રીતનું મલ્ટીપ્લેક્સલ સિનેમા હોલ પણ અંદર આવેલો છે. હવે આગળ જઈએ એટલે પાર્ટિસિપેટ માટેનું જે ખાસ જગ્યા, આ જગ્યા તમારો બર્થડે સેલિબ્રેટ કરવો કે કોઈ નાની પાર્ટી કરવી હોય તો એના માટે જ જગ્યા. થોડીક વારમાં તમને અંદર જઈને પણ બધું બતાવીએ જ છીએ. તો થોડા આગળ જઈને અમારો વિડીયો જેટલો બાકી છે એટલો પૂરો કર્યા છે. 3rd ફ્લોર છે. 3rd ફ્લોરની 3rd ભાગ છે. એમાં સામે હોટલો છે. ગુજરાતી થાળી પણ જોવા મળે છે, પંજાબી પણ હોય છે, રેસ્ટોરન્ટ ટાઈપ હોય છે અને રૂમ પણ તમારે ત્યાં અવેલેબલ હોય છે. તો એક આખો ડિપાર્ટમેન્ટ એમનો ત્યાં ભાગ આપેલો હોય છે કે ત્યાં અંદર હોટલો, રૂમ્સ બધું જ અવેલેબલ છે. તો એક વખત મુલાકાત કરો. આ એક ક્રિકેટનું છે, તમે જોઈ શકો છો પોસ્ટરમાં ક્રિકેટ ગેમિંગ ઝોન. તો ત્યાં ક્રિકેટ માટે એક નાનું એવું મેદાન બનાવેલું છે. ત્યાં ઓનલાઈન તમારે ડિસ્પ્લે ઉપર બતાવો અને ત્યાં ક્રિકેટ રમવાની હોય છે. આ વિડીયોમાં અમારા આ ભાઈ રમે છે તો જોઈ શકો છો. તો આ રીતે ક્રિકેટ પણ નું પ્લેગ્રાઉન્ડ પણ તમારા ત્યાં અહીંયા બનાવેલું છે. તો એના માટે પણ ત્યાં ઉપલબ્ધ છે, તો તમે આવી શકો છો. જો આ રીતે. તો હવે અમે અંદર પાર્ટી પ્લોટની જે પાર્ટીનું જગ્યા હોય ત્યાં આવી ગયા છીએ. તો આ રીતે તમારું બર્થડે સેલિબ્રેશન કરવા માટે દરેક સિસ્ટમ ડિનરથી માંડી બધી જ જગ્યા હોય છે. ત્યાં એક નાની પાર્ટી પણ થઈ શકે.